એક નાનકડા ગામમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો. રવિને ભગવાન પર ખૂબ જ વિશ્વાસ હતો. તે દરરોજ મંદિરે જઈને હનુમાન દાદાની આરતી કરતો. પણ ગામમાં કેટલાક લોકો તેની મજાક કરતા. તેઓ કહેતા કે અરે આ તો કળિયુગ છે, હવે ક્યાં ભગવાન દેખાય છે. એક દિવસ રવિ જંગલના રસ્તેથી જઈ રહ્યો હતો. અચાનક ભારે વરસાદ શરૂ થયો અને રસ્તો અંધારું થઈ ગયું. રવિ ડરી ગયો અને આંખ બંધ કરીને બોલ્યો, હે હનુમાન દાદા, મને બચાવો. એ જ સમયે ત્યાં એક મોટો વાંદરો આવ્યો અને રવિને આગળ ચાલતો બતાવતો રહ્યો. રવિ ધીમે ધીમે તેની પાછળ ચાલ્યો અને થોડી વારમાં જ સલામત રીતે તે ગામમાં પહોંચી ગયો. રવિએ પાછળ વળીને જોયું તો ત્યારે ગામના એક વૃદ્ધે કહ્યું, બેટા, આ કોઈ સામાન્ય વાંદરો નહોતો. કળિયુગમાં પણ હનુમાન દાદા પોતાના ભક્તોને બચાવવા આવે છે. રવિની આંખમાં આંસુ આવી ગયા. તે સમજ્યો કે સાચો ભક્ત હોય તો ભગવાન જરૂર મદદ કરે છે. કળિયુગમાં પણ જો વિશ્વાસ સાચો હોય તો હનુમાન દાદા હંમેશા પોતાના ભક્તોની સાથે હોય છે. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.